માર્ગ સલામતી માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, પરંતુ સુરતમાં પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાએ ગરમીનું કારણ આપીને શહેરી વિસ્તારમાંથી હેલ્મેટનો કાયદો રદ કરવાની માંગ કરી। મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ગજેરાએ દાવો કર્યો કે 40 થી 45 ડિગ્રી તાપમાં હેલ્મેટ પહેરવું આરોગ્ય માટે જોખમી છે। સરકારને તેમણે સલાહ આપી કે તમે મગજના ડોક્ટરનો અભિપ્રાય લો। હેલ્મેટના કાયદાના કારણે દરેક 4 રસ્તા પર પ્રજા લૂંટાઈ રહી છે, એવો દાવો ગજેરાએ કર્યો। ગુજરાતમાં ટુ વ્હીલર ઉપર હેલ્મેટનો કાયદો આવ્યા બાદ લોકો કડકપણે અમલ કરી રહ્યા છે, ત્યારે ભાજપના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। શાના માટે પત્ર લખ્યો આપણે ધીરુભાઈ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। ધીરુભાઈ, હેલ્મેટનો કાયદો રદ કરવા માટેનો એક પત્ર લખ્યો છે, કેમ? હેલ્મેટનો કાયદો રદ કરવા માટે એટલે પત્ર લખ્યો, ગરીબ અને મધ્યમ વર્ગ એમને માટે પીસાય છે। ગરીબ અને મધ્યમ વર્ગ આમાં લૂંટાય છે, કારણ કે 15મી ફેબ્રુઆરી ઇમ્પ્લિમેન્ટ જ્યારથી થયું 300 રૂપિયાના હેલ્મેટના 1500 રૂપિયા લીધા, અને જેણે જે કંપનીએ માર્કેટિંગ કરવું હતું માર્કેટિંગ કરી લીધું, પૈસા કમાઈ લીધા। પ્રજાનો પૈસા આજના મોંઘવારીમાં, અસહ્ય મોંઘવારીમાં સરકારે દંડ ઉઘરાવી લીધો। ઓછામાં ઓછો 30 થી 35 કરોડ રૂપિયા દંડ પહેલે દિવસે ઉઘરાયો 15મી ફેબ્રુઆરીએ। આજે રોજના કરોડો રૂપિયા દંડ ઉઘરાવાય છે। અને જ્યારે હેલ્મેટના કાયદાની સિટી વિસ્તારની અંદર તમારે મતલબ 200-300 મીટરે 4 રસ્તા આવતા હોય, સિગ્નલો આવતા હોય, 10-15 કિલોમીટરની ઝડપે ગાડી ચાલતી હોય, અને આ તમારી ગાડી ચાલતી નથી સ્પીડે, અને તમે હેલ્મેટના કાયદો સિટી વિસ્તારનો હું વિરોધી છું, કારણ કે સિટી વિસ્તારની અંદર કાયદો તમે માર્કેટમાં જાઓ, શાકભાજી લેવા જાઓ, ધંધે જાઓ, મંદિરો જાઓ, કોઈ પણ જગ્યાએ હોસ્પિટલ જાઓ, આ તમારે હેલ્મેટ સાચવવું મોટો જોખમી છે। તમે પણ અનુભવ કરતા હશો કે તમારે કેમ હેલ્મેટ સાચવવું પડે, અને ગાડી ઉપર લોક કરીને જાઓ, ગાડી ઉપરથી હેલ્મેટ ચોરાઈ જાય, એટલે પહેલો તો મતલબ 2000 રૂપિયાનો 1500 રૂપિયાનો હેલ્મેટ પહેલાંને નવો લેવાનો એક બાજુ આ મોંઘવારીના ત્રાસથી તમે જાણો છો ગરીબ અને મધ્ય વર્ગ લૂંટાઈ રહી છે ચારે બાજુથી, કારણ કે પંચાયતથી પાર્લામેન્ટ સુધીનું 100% રિઝલ્ટ મળી ગયું છે, વિરોધ પક્ષ નથી, એટલે લૂંટો ભાઈ લૂંટો, ચારે બાજુ ભ્રષ્ટાચાર, ચારે બાજુમાં લૂંટવાનું ચાલુ છે, જેથી કરીને આ હેલ્મેટના કાયદામાં ગરીબ અને મધ્યમ વર્ગ સૌથી વધારે પીસાઈ રહ્યો છે। અને એની વેદના મેં રજૂ કરી છે કે સરકારે વટહુકમ દ્વારા યા તો બિલ લાવીને આ કાયદો રદ કરવો જોઈએ, અને પ્રજાને 4 રસ્તા પર જે લૂંટાય છે એ બંધ થવું જોઈએ। બિલકુલ, આ હતા ધીરુભાઈ ગજેરા। તેમનું સીધું કહેવું છે કે મોંઘવારીમાં સામાન્ય વ્યક્તિ પીસાઈ રહ્યો છે, પણ સિટી વિસ્તારમાં 400 કે 500 કે 1 કિલોમીટરે સિગ્નલ આવતા હોવાને લઈને હેલ્મેટની જરૂર નથી, તે છતાં પણ આ કાયદો લાવવામાં આવ્યો છે, ત્યારે ચોક્કસ પત્ર દ્વારા કાયદો રદ અથવા આનામાં સુધારા કરવા માટેની રજૂઆત કરી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।